મિત્રો જય શ્રી રામ। આપણે અત્યારે છીએ દાંતા પાલનપુર રોડ ઉપર। આપણે જઈ રહ્યા છીએ પાલનપુર। આપણે સાઈડ ઉપર ઓટો મારી કારીગરોને કામ બતાવી અને આપણે પાલનપુર જવા માટે નીકળ્યા છીએ। આપણે પાલનપુર થોડું કામ છે, કામ પટાઈ અને સાંજે જવાનું છે માલણ। મિત્રો આપણે પાલનપુર પહોંચી ગયા છીએ। આપણે જવાનું છે એક ડેમો કરવાનો છે આપણે, એટલે આપણી ઓફિસે જવાનું છે। આપણી ઓફિસ છે સિટી લાઇટના બાજુમાં હીરા બજારમાં। હીરા બજારની અંદર આપણે પહેલા માળે ઓફિસ છે કેંગન વોટરની, ત્યાં આપણે જવાનું છે। આપણે એક ડેમો કરી અને પછી આપણે બાકીનું કામ પટાવવાનું છે મિત્રો। આપણે મારા માસીને કેંગન વોટરનો ડેમો આપ્યો છે અને ડેમો આપીને આપણે જવાનું છે બીજા એક મિત્રની ઓફિસે। આપણે ડેમો આપી અને બધું સમજાવીને આપણે નીકળી ગયા છીએ। હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ એરોમા સર્કલ ઉપર। આપણે જવાનું છે આપણા મિત્રની ઓફિસે, બુટારસીની ઓફિસ છે ફાઇનાન્સની, અનમોલ ફાઇનાન્સ, ત્યાં જવાનું છે। ત્યાં આપણે ચા પાણી કરી અને બીજી એક સાઈડ જોવાની છે, સાઈડ જોઈ અને સાંજે 2 મશીન પડ્યા છે, મશીન લઈ રિપેર કરાવીને પછી ઘરે જવાનું છે મિત્રો। સરસ મજાનું કુદરતી વાતાવરણ છે ને આપણે જઈ રહ્યા છીએ મિત્રની ઓફિસે। સામે દેખાય શોપિંગની અંદર મિત્રની ઓફિસ છે, એરોમા સર્કલ અને અણભા ટેકરી વચ્ચે જે શોપિંગ રહે, શોપિંગની અંદર 2-3 મિત્રોની ઓફિસો છે ફાઇનાન્સની। આપણે ઓફિસે પહોંચી ગયા છીએ। આપણા મિત્રની જ ઓફિસ છે। આપણા બાજુમાં એક ગામ છે હસનપુર, ત્યાંના છે બુટારસિંહ, અને બુટારસિંહની આ ઓફિસ છે, એ ફાઇનાન્સને લગતું કામકાજ કરે છે। આપણે ઓફિસે ચા પાણી કરીને આપણે એક સાઈડ જોવા માટે ગયા છીએ। આપણે ડેરી રોડ ઉપર એક ફ્લેટનું કામ ચાલુ છે, ત્યાં આપણે કામ કરવાનું છે। આ મિત્રો કોલમ એ જાતે તોડે છે। આ જે બ્રેકર ભાઈના હાથમાં રહ્યું એ બ્રેકર આપણે ભાડેથી અમને આપેલું છે અને આ બ્રેકરથી જાતે ચલાવે છે। અને બીજો એક કોલમ છે એ આપણે તોડી આપવાનો છે। આજે આ સામે દેખાય એ કોલમ આપણે તોડી એમને આપવાનો છે। જો ભાવમાં સેટિંગ બેસે તો આપણે તોડીશું। સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે સાઈડ ઉપર। આપણે સાઈડ જોઈને રિટર્ન ઓફિસે આવી ગયા છીએ। આપણે ઓફિસે રેસ્ટ કરી અને જઈએ છીએ મશીન લેવા માટે। બજારમાં આપણા 2 મશીન પડ્યા હતા, એ મશીન લઈ રિપેર કરાવી અને આપણે નીકળી ગયા છીએ માલણ જવા માટે। આપણે એક મેરેજમાં જવાનું છે, મેરેજમાં જમી અને પછી ઘરે જવાનું છે મિત્રો। અને કામ પટાવતા રાત પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે મિત્રો। અને આપણે સરસ મજાના ગીતો સાંભળતા જઈએ છીએ માલણ આપણે મેરેજમાં જઈ અને પછી આપણે જવાનું છે ઘરે મિત્રો। સરસ મજાનું વાતાવરણ છે અને આજે કોઈ કારીગરને સાથે લાવ્યો નહોતો, કારણ કે કોઈ કામ હતું નહીં, રેમેટિક 2 પટાવવાના હતા, 1-2 સાઈડો જોવાની હતી, એટલે કારીગરની કોઈ જરૂર હતી ના, એટલે કારીગરને સાથે લાવ્યો નહોતો, હું એકલો જ આવ્યો હતો મોર્નિંગની અંદર। સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ભગવાનની દયાથી ચાલુ છે અને બાપુના આશીર્વાદ છે ને બાપુને છત્રછાયા નીચે સરસ મજાનું કામ કરી રહ્યો છું અને સદાય બાપુના આશીર્વાદ રહે એવી આશા રાખું છું અને અંતિમ શ્વાસ તક બાપુની સેવા કરતો રહીશ। મારાથી જે પણ બનશે એ બાપુના દીવા અગરબત્તીને બાપુની સેવા કરતો રહીશ, કારણ કે બાપુને હાલ જે પણ કહીશું એ બાપુના પ્રતાપે છું અને બાપુની સેવા ના કરી હોત તો આટલી વાર મારું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોત, હું આ દુનિયાની અંદર જ ના હોત, પણ બાપુની પ્રતાપે હું આ દુનિયાની અંદર છું અને જે કંઈ પણ છું એ બાપુના પ્રતાપે છું અને અંતિમ શ્વાસ તક બાપુને નહીં ભૂલું અને બાપુની સેવા કરતો રહીશ મિત્રો। સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે બાપુના આશીર્વાદથી। અને આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ। ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા વિડીયો આગળ ચાલે। જય શ્રી રામ, જય દાતર બાપુ।